બગદાણા બબાલના પડઘા હવે છેક દિલ્હી સુધી પડી રહ્યા છે અને હવે દિલ્હીથી કોળી સમાજના નેતાઓ જે નવનીતભાઈ છે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને મળવા આવ્યા અને ત્યારબાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે બગદાણામાં જે આખી બબાલ થઈ ત્યારબાદ બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખા હુમલામાં તેમના દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ લેવામાં આવ્યું। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક તર્ક વિતર્કો સામે આવ્યા। આ ચર્ચાઓની વચ્ચે અનેક નેતાઓ પણ તેમને મળવા પહોંચ્યા હતા, તેમના ખબર અંતર પહોંચવા માટે પહોંચ્યા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો મેદાને આવી રહ્યા છે અને હવે દિલ્હીથી કોળી સમાજના જે આગેવાન છે એ આવ્યા હતા। ત્યારબાદ જે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા મારું નામ છે। અખિલ ભારતીય કોળી સમાજનું દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કાર્યકારી અધ્યક્ષ છું। સમગ્ર દેશના 25 કરોડ કોળીનો પ્રતિનિધિત્વ છું। છેલ્લા થોડા ટાઈમ પહેલાં જે આ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે જે ઘટના બની છે તે ઘટના ખરેખર નિંદનીય ઘટના છે। આવી ઘટના ન પણ બનવી જોઈએ અને આ જે લોકશાહી છે, લોકશાહીમાં, લોકતંત્રમાં, આઝાદ ભારતમાં, સ્વતંત્ર ભારતમાં આવી નાની મોટી ઘટનાઓ બન્યા જ કરતી હોય છે, પણ જે બગદાણાની ઘટના બની એ થોડીક વિચિત્ર પ્રકારની ઘટના એટલા માટે છે કે એ થોડુંક કાયદાની બહાર છે। ત્યારે મારે આ જે ઘટના બની છે એ ઘટનાને અત્યારે મને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે આવી ઘટનાને કોઈ અસામાજિક તત્વો કે આવારા તત્વો બીજા રસ્તા પર ન લઈ જાય અને કોઈ પણ સમાજ પ્રત્યે, કોઈના સમાજ વિરુદ્ધમાં કોઈની સાથે પ્રેમ, ભાઈચારો, લાગણીથી વર્તન કરે। બધા સમાજો સાથે કોળી સમાજને પણ વિનંતી કરું છું, આહિર સમાજને પણ વિનંતી કરું છું, બાકીના બધા સમાજોને વિનંતી કરું છું કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈની વાતમાં આવ્યા વગર, ભરમાયા વગર અને ખોટા વાદ વિવાદમાં પડ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે, સરકાર સરકારનું કામ કરશે અને આપણે સૌ કાયમ હળી મળીને સૌની સાથે પ્રેમ અને ભાઈચારોથી વર્તન કરવાનું છે। ન જાતિવાદ, ન ધર્મવાદ, ન જ્ઞાતિવાદ, સૌ સાથે મળીને હળી મળીને આપણે સૌ સાથે રહેવાનું છે। કાયદો કાયદાનું કામ કરશે, સરકાર સરકારનું કામ કરશે। જે દોષિત હશે એને આ જે તંત્ર છે તે ગોતીને એને સજા પણ કરાવશે, એને જેલમાં પણ નાખશે। આપણે સૌ સાથે મળીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે આપણે સૌ સાથે મળીને કાયદાની મર્યાદામાં રહીને, બંધારણની મર્યાદામાં રહીને આપણે સૌ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવીશું। શ્રદ્ધાબેન ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહિલા મહામંત્રી। નવનીતભાઈની સાથે જે બનાવ બન્યો છે, એમને માર મારવામાં આવ્યો છે, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આખા ગુજરાતના કોળી સમાજના ભાઈઓ એમની સાથે છે અને મહિલાઓ વતી હું એ આશ્વાસન આપું છું કે મહિલા ટીમની અમે આખી અખિલ ભારતીયની ટીમ અને આખો કોળી સમાજની મહિલાઓ એમની સાથે છીએ અને યોગ્ય તપાસ થાય અને એમને પૂરતો ન્યાય મળે એની માટે અમે બહેનો પણ સાથે છીએ। એટલે અહીંયા કોળી સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે પણ સમાજ હોય, જેમના દ્વારા જે પણ કૃત્ય હોય, આ આખી ઘટનાને એક અલગ દિશામાં લઈ જવામાં આવી રહી છે એવી વાત કરવામાં આવી। આ આખો એક ક્યાંક ને ક્યાંક ગુનો છે અને એની સામે ક્યાંક ને ક્યાંક બે સમાજ આવી ગયા છે, પરંતુ આવું ના થવું જોઈએ। જે સમાજની રીતે સમાજ હોય અને કાયદો કાયદાની રીતે કામ કરે છે એવી વાત કરવામાં આવી। અંતમાં એટલું જ કહેવામાં આવ્યું કે અહીંયા નવનીતભાઈ કે જેની ઉપર હુમલો થયો છે એને ન્યાય મળવું જોઈએ। આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।